હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિવાળા લોકો ડ અને હ પરથી જેમના નામ શરૂ થાય છે એમનું 22 માર્ચથી 28 માર્ચનું એક વીક જે છે એ કેવું જશે. પ્લીઝ યુનિવર્સ ગાઈડ કરો કે મારા કર્ક રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ 22 માર્ચથી 28 માર્ચ વચ્ચે કેવી જશે. ફેમિલી લાઈફ, લવ લાઈફ, એમની હેલ્થ કેવી રહેશે નેક્સ્ટ વીકમાં. ફાઇનાન્શિયલ લાઈફ તેમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 8 ઓફ વોન્ડ. નેક્સ્ટ વીકમાં કર્ક રાશિવાળા લોકો થોડા ટેન્સ દેખાઈ રહ્યા છે કારણ કે તેમની ઉપર અચાનક વર્કલોડ આવી ગયો છે, ખૂબ જ વર્કલોડ આવી ગયો છે, એટલે એ બધું એકસાથે હેન્ડલ નથી કરી શકતા, એટલે થોડાક ટેન્સ દેખાઈ રહ્યા છે, ટેન્શનમાં દેખાઈ રહ્યા છે. ફેમિલી લાઈફમાં તમે ઓવર થિંકિંગ કરતા દેખાઈ રહ્યા છો. અત્યાર સુધી તમે ઘણું બધું કર્યું, જાત ઘસી નાખી છે ફેમિલી મેમ્બર્સ માટે, પણ હવે તમે બહુ જ થાકી ગયા છો અને રાત જાગીને તમે ઓવર થિંકિંગ કરતા દેખાઈ રહ્યા છો કે શું થશે, આટલું બધું મેં કર્યું એનું રિઝલ્ટ શું આવશે, એવી ચિંતા કરતા દેખાઈ રહ્યા છો. પણ ડિવાઇન તમને કહી રહ્યા છે કે હું તારી સાથે છું, બધું મારા પર છોડી દે અને તમે જે ચિંતા કરીને તમે દુઃખી થઈ રહ્યા છો, રડી રહ્યા છો, ઓવર થિંકિંગ કરી રહ્યા છો, એકચ્યુઅલમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે નહીં જેટલું તમે વિચારો છો. ખાલી તમારે માઇન્ડમાં થોડીક ક્લેરિટી લઈ આવવાની જરૂર છે. પ્રોબ્લેમ પર ફોકસ ન કરતાં તમારે સોલ્યુશન ઓરિએન્ટેડ બનવાનું છે કે ભાઈ ચલો આ પ્રોબ્લેમ આવી ગઈ, હવે પ્રોબ્લેમને વારે વાગોડીને બધા સાથે એ વાત શેર કરીને પ્રોબ્લેમને મોટો નથી કરવાનો. તમારે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. ડિવાઇન તમારી સાથે છે. તમારે સોલ્યુશન શું છે, આ તકલીફનું, આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે એના ઉપર ફોકસ કરી માઇન્ડમાં ક્લેરિટી લઈ આવી અને હવે 1 કે 2 સ્ટેપ જ બાકી છે તમારી લાઈફમાં કામ કરવાના. પછી તમને બહુ જ સારું થઈ જશે, તમે બધા પ્રોબ્લેમમાંથી ફ્રી થઈ જશો. તો એ સ્ટેપ લેવાના છે અને એક્શન ઓરિએન્ટેડ સોલ્યુશન બેઝ તમારે આગળ વધવાનું છે. તો અને ભગવાનનો પણ સપોર્ટ છે, તો તમે ખોટી ચિંતા નહીં કરો. અને થાકી ગયા છો તો હવે થોડુંક જ બાકી છે, થોડું ઘણું કામ જ બાકી છે, પછી તમે ફ્રી થઈ જશો. તો ગીવઅપ નહીં કરો. ડિવાઇન તમારી સાથે જ છે. ખાલી તમારે મનમાં ક્લેરિટી લઈ આવવાની જરૂર છે કે મારે એકચ્યુઅલમાં કરવું છે શું. ઓવર થિંકિંગથી ક્લેરિટી નહીં આવે. હેલ્થમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે કે તમે, ડિવાઇન એવું કહેવા માગી રહ્યા છે કે તમારી હેલ્થ ખૂબ જ સારી છે. તમે સિંહ જેવા છો, પણ નાની જે બિલાડી આજુબાજુમાં ફરતી હોય તો સિંહ ક્યારેય બિલાડીથી ડરે નહીં. તો તમે સિંહ જેવા છો. નાની મોટી જે તમારી હેલ્થમાં પ્રોબ્લેમ આવી રહી છે એને તમે એવું ગણો કે બિલાડી જેવી છે, તમારે એને ઇગ્નોર કરવાની છે, એ તમને ડગાવી શકશે નહીં. અને તમારે બધાને તમારા પ્રોબ્લેમ કહેતા નથી ફરવાનું, તમારે મનમાં ને મનમાં એ પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતવાનું છે. હર્મિટનું કાર્ડ છે, એનો મતલબ એવો થાય કે ઇન્ટ્રોસ્પેક્શન કરો, તમને તમારા મનમાંથી જ જવાબ મળશે. કોઈની પાસે જવાબ ગોતવા જવાના નથી અને કોઈની સાથે ફાઇટિંગ કે મતભેદ થાય તો કોઈની સાથે આર્ગ્યુમેન્ટમાં બિલકુલ જ ઉતરવાનું નથી, નકર એની તમારી હેલ્થ ઉપર ખૂબ જ ખરાબ અસર થશે. તો તમે એકદમ સિંહ જેવા છો, બધું હેન્ડલ કરવા માટે કેપેબલ છો. ઓવર થિંકિંગ નહીં કરો અને કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. તમને મેડિટેશનની જરૂર છે, બધા જવાબ તમારી અંદર જ છે. ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. તમારે જે જોતું હતું, તમે તમારી લાઈફ માટે જે કાંઈ પણ સપના જોયા હતા એ બધું તમારી પાસે અત્યારે આવી ગયું છે. ભગવાને તમને આપી દીધું છે. રૂપીઝ બેંક બેલેન્સ છે, તમારી પાસે પ્રોપર્ટી છે, રિસોર્સિસ છે, જોબ છે, બિઝનેસ છે, તમે જે કાંઈ પણ તમારી લાઈફ માટે સપના જોયેલા એ બધું તમારી પાસે છે, ઓલરેડી છે. બસ તમારે હવે એને સાચવીને બેસવાનું છે અને થોડુંક સ્ટ્રીક બનવાનું છે કે તમે જે નિર્ણય કરો તમારે ફાઇનાન્સને લગતા, એ તમારે એને કન્વિન્સ કરાવવાના છે કે હું જે કહું છું એ બરાબર છે અને આવી જ રીતે થશે. તો એ સામેવાળી વ્યક્તિને કન્વિન્સ કરી
ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમારે એ પ્રમાણે કરવાના છે. તમારે કોઈની સલાહની જરૂર નથી. તમારા ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ તમે પોતે જ કરજો. તમે મેજિશિયન છો, તમને બધી ખબર જ છે ક્યાં કઈ રીતે શું પ્લાનિંગ કરવું. યુનિવર્સ પ્લીઝ મારા કર્ક રાશિવાળા લોકો માટે એક ગાઈડન્સ આપો કે એ કયા વિચાર સાથે નેક્સ્ટ વીકમાં આગળ વધે તો એમને હેલ્પ થશે. પાસ્ટને ભૂલી જાઓ. પાસ્ટને પકડીને ઓવર થિંકિંગ નથી કરવાનું, રાત જાગીને રડવાનું નથી. પાસ્ટને ભૂલી જાઓ. જે ગયું એ ગયું. બધાની લાઈફમાં સારા નરસા પ્રસંગ પણ બનતા હોય છે અને અનુભવ પણ સારા નરસા થતા જ હોય છે. તો આપણે એને પકડીને બેસી નથી જવાનું, આગળ વધવાનું છે, નવા વિચાર સાથે આગળ વધવાનું છે. બસ આ જ તમારું ગાઈડન્સ છે કે પાસ્ટને ભૂલી જાઓ. જે ગયું એ ગયું, જે થયું એ થઈ ગયું. હવે આગળ વધો નવા વિચારોની ક્લેરિટી સાથે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર મને મેસેજ કરો. થેન્ક યુ સો મચ.